કે ગેરની સિસ્ટમની આજે વાત કરીને તો આમાં 5 ગેર આપી દીધા છે। 5 વર્ષની આમાં મિત્રો વોરંટી આવે છે। મિત્રો સૌથી સારામાં સારી વસ્તુ જો આ ટ્રેક્ટરમાં મને ગમી હોય ને તો એ લો ભેગો રિવેસ આપી દેવામાં આવ્યો છે। 1 2 3 4 ને 5 આ ટ્રેક્ટર આપણે ટ્રેલરમાં આપવું છે। રનિંગ કરવા માટે બહુ ખાસ મજા આવે પણ ટ્રેલરમાં વધારે ચલાવે છે ટ્રેક્ટર તો એના માટે તો વરદાન સ્વરૂપ સાબિત થવાનું છે। બરાબર છે। નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છે કે 40 15 સોલિસ ટ્રેક્ટર જે જાપાનનું છે। આ ટ્રેક્ટર જે નાના ખેડૂતો છે તો એના માટે કેટલું ઉપયોગી બનવાનું છે અને ત્યારબાદ આ ટ્રેક્ટર કેટલા કામમાં આપણે ઉપયોગી સાબિત થવાનું છે। એટલે નાનું એટલે કે 42 HP નું કેટેગરી આવે છે। અને ટાયરની આપણે વાત કરી લઈએ પહેલા। અત્યારે જનરલી 13/6/28 ના ટાયર આવે છે 40-45 ની રેન્જમાં। બીજા નંબરમાં જે આગળના ટાયર છે જે 13 ના ટાયર પાછળ છે તો આગળના ટાયર આપણે 616 ના છે। બરાબર છે, કારણ કે જે 14 ના ટાયર આગળ થાય તો 750-16 આગળ થાય છે। બરાબર, વસ્તુ એ છે કે 42 HP નું ટ્રેક્ટર એટલે કે આના ફ્યુચર વધારાનું આ ટ્રેક્ટરમાં શું છે જે સોલિસ વાળા એ બનાવેલું છે એમાં વધારાનું તો પહેલી નંબરમાં મને એક વસ્તુ આમાં એક ખાસ પસંદ આવી છે કે જે એની બેઠકનું કામ છે, જે ખુરશીનું કામ છે, સીટ આપણે જેને કહીએ છીએ, એ વસ્તુ એવી છે કે ડ્રાઈવરને મેન વસ્તુ કે થાક લાગવાનું એક મોટું કારણ છે। કોઈ પણ ટ્રેક્ટરમાં આજે આપણે કામ લેતા હોય અને સીટ સારી ના હોય એટલે મોટો થાક આપણે એનો લાગવાનો છે તો એની બેઠક બહુ કમ્ફર્ટેબલ છે। બરાબર છે। બીજા નંબરમાં આમાં બીજા ફ્યુચર શું છે કે ગેરની સિસ્ટમની આજે વાત કરીને તો આમાં 5 ગેર આપી દીધા છે। 4 સ્પીડ મળતી હતી એની બદલે 5 સ્પીડ, હાઈ લો। અને ખાસિયત એ છે કે ગેરની વસ્તુ તમને પાછળથી સમજાવું એ પહેલા અત્યારે પાવર સ્ટેરિંગમાં સિંગલ જેક આપે છે। અહીંયા જે ઉપર જેક આપવાથી ફાયદો એ મળે છે ક્યારે પણ આપણે કપાસમાં કે ક્યાંય કોઈ પણ ઓજાર ચલાવતા હોય અહીંયા જે લીટા પડવાથી અમુક સમયે ઓઇલ સીલના પ્રશ્નો રહેતા તો જે ઉપર જેક છે એક તો ટૂંકો ટર્ન લે છે આ ટ્રેક્ટર, કોઈ દી પણ ક્યારેય પણ મેન્ટેનન્સ નથી આવતું। આ મોટો બેનિફિટ છે આ ટ્રેક્ટરમાં। 3 સિલિન્ડર આવે છે, 5 વર્ષની આમાં મિત્રો વોરંટી આવે છે દરેક સોલિસ ટ્રેક્ટરમાં। પછી આપણે લાઇટની વાત કરી, પ્રોજેક્ટર લેમ્પ આપવામાં આવે છે। ટ્રેક્ટર એવી વસ્તુ છે કે દરરોજ દિને રાત ચાલવા વાળી વસ્તુ છે એટલે લાઇટમાં પણ કંપનીએ બહુ સારું કામ આપ્યું છે પ્રોજેક્ટર લેમ્પ આપીને, અને એક ફિલિંગ પણ આવે 4 વ્હીલ જેવી લુક। બરાબર છે। પછી પાવર સ્ટેરિંગનો જેક અને હાઇડ્રોલિક જેક બંને દૂર છે, અલગ જ આપ્યા છે। ક્યારેય કોઈ પાવર સ્ટેરિંગને લગતો પ્રશ્ન ઊભો ના થાય, કારણ કે સ્ટેરિંગ એવી વસ્તુ છે નોખું ઓઇલ આપવાથી, નોખો પંપ આપવાથી ક્યારેય મેન્ટેનન્સ ના આવે અને એનાથી કોઈ અકસ્માત ના સર્જાય। કારણ કે આપણે ઘણીવાર જોયું છે કે આપણી હાઇડ્રોલિક ચોટી ગઈ, હાઇડ્રોલિકમાં કઈ પ્રશ્ન આવ્યા ઘણા બધા જૂના ટ્રેક્ટરોમાં તો સિંગલ જેકમાં હોય તો ઓઇલ નબળું પડ્યું છે, જૂનું થાય, અમુક સમય બાદ એવું બને કે 10-15 વર્ષ ટ્રેક્ટર જૂનું છે ત્યારે ઓઇલ નબળું છે, આ તે પ્રશ્નથી સ્ટેરિંગ લોક ન થાય એટલા માટેથી અત્યારથી નોખું અને એ ઓઇલ ક્યારેય બગડવાનું શક્યતા રહેતી નથી। બરાબર છે। આ ટ્રેક્ટરમાં ખાસ ITL એન્જિન આવે છે, એ સિરીઝના ટ્રેક્ટર કહેવાય છે। અને અહીંયા પણ LED આપી દીધી છે તો સેલ્ફ પણ અત્યારે ગેરવાળા સ્લેપ કહેવામાં આવે છે। જે અમે જો નાનો નાજુક અને ગેરવાળા ચાવીને ટપોરો માર્યા ભેગું ઉપડતું આ ટ્રેક્ટર છે, કારણ કે નાનો ગેર છે ક્યારેય મેન્ટેનન્સ આવવાનું નથી। બેટરીની આયુષ્ય 1 થી 1.5 વર્ષ વધી જાય છે નાના સેલ્ફે, કેમ કે જેટલો સેલ્ફ લાંબો લેશે ટ્રેક્ટર એટલી બેટરીને ઉપાડશે, બેટરી ગરમ થશે, વાયરિંગ ગરમ થશે તો નાનો સ્લેપ એટલે ગેરવાળો સ્લેપ એક ફેરે આટો ફેરવવાથી તરત ઉપડી જાય તો ક્યાંય વાયરને લોડ ન પડે એ પહેલાં એ ઉપડી જવાનું છે, એટલે એ મોટી વસ્તુ છે। બરાબર છે। હવે આને હાઇડ્રોલિકની આપણે સિસ્ટમ જોઈ મિત્રો, આમાં 4 સેન્સિંગ પોઈન્ટ આપી દીધા છે સોલિસ વાળાએ। જેવું આપણે ઓજાર હોય એ પ્રમાણે આપણે સેટ કરવાનું। જેવા અમુક ઓજારો છે જે ફોરા અને વજનવાળા, જેવો વજનમાં ઓજાર છે, જેવું સેન્સિંગની જરૂર છે એ મુજબ તમે અહીંયા સેટિંગ કરી શકો છો। ટ્રેલર ઉલારવા માટે એક્સ્ટ્રા દાંડી, જેમ હાઇડ્રોલિક આપણે પલટી વાલ છે પલટી પ્લાવ માટે એમ આપી દીધી છે, અને આમાં પણ પલટી પ્લાવ માટે સિસ્ટમ બની શકે કે ભાઈ પલટી પ્લાવ આમાં ચાલે। આ ટ્રેક્ટરમાં લિફ્ટ કેપેસિટી આપણે કહીએ તો 1800 કિલોની છે, એ પણ બહુ હેવી છે। પછી બાવડાનું કામ તમે જુઓ તો પણ ખાસ હેવી છે। આમાં ટોપલીની સિસ્ટમ પણ હેવી આપી દીધી છે, જે આપણે તમે જોવો છો કે જ્યાં તમારે લોક કરવું હોય ત્યાં આને રાખવાથી લોક થઈ જાય। બરાબર છે। તમારે જેમ લોક કરવું હોય આ રીતે લોક કરવાનું આવે છે। આ ચાલ ઘટી ગઈ, આ રીતે આમાં ચાલ મેન્ટેનન્સ કરવાની રહે છે કે તમારે આજે ઘણા ટ્રેક્ટરોમાં આનો પ્રશ્ન પણ વધારે છે કે મેન્ટેનન્સ રહે છે। જે હાકરું આવતી આપણે દેશી હાકરું આપણા ટ્રેક્ટરોમાં ઘણામાં જોયું હશે તમે, તો એમાં વેરેન્ટેજનું ઘર, અને આને
આજીવન કાંઈ થતું નથી, કારણ કે એટલી હેવી વસ્તુ છે. મિત્રો સૌથી સારામાં સારી વસ્તુ જો આ ટ્રેક્ટરમાં મને ગમી હોય ને તો એ લો ભેગો રિવેસ આપી દેવામાં આવ્યો છે. લો ગેર અને રિવેસ. હવે આ વસ્તુ એવી છે, હાઈ અને રિવેસ અને લો. હવે અહીંયા 5 સ્પીડ આપી દીધી છે, 1 2 3 4 ને 5. આ ગેરની સિસ્ટમ 5 એટલે આ ટ્રેક્ટર આપણે ટ્રેલરમાં આપવું છે. રનિંગ કરવા માટે બહુ ખાસ મજા આવે, કારણ કે જેટલું ભાગશે અને સ્પીડ વધશે, ઓછા આરપીએમ રહેશે, એ પ્રમાણે આપણે ડીઝલની બચત થશે. ટ્રેલરમાં વધારે ચલાવે છે ટ્રેક્ટર, તો એના માટે તો આ વરદાન સ્વરૂપ સાબિત થવાનું છે. બરાબર છે, અને થઈ રહ્યું છે. ગેરની સિસ્ટમ આપણે જોઈ તો હાવ સોફ્ટ ગેર છે. રિવર્સ ગેર અહીંયા છે. પહેલો બેનિફિટ તો એ છે કે જેટલું આગળ ભાગે છે એટલું જ રિવર્સ હાલવાનું છે. તો રિવર્સ ગેરનો આખરે ક્યાં જરૂર પડે? તો તમે ઘણીવાર એવું જોયું હશે કે આપણે લેવલ કરતા હોય કે કાંઈ રિવર્સ લઈને આપણે ફરી આગળ આપણે ખેંચવાની વસ્તુ હોય કે નાનું પડવું છે ને રિવર્સ લઈ લઈને કામ લેવું છે, ત્યારે રિવર્સ ગેર જે આગળ ભાગે છે જેટલું આપણે પહેલા ગેરમાં કલટી હાંકીએ છીએ, બીજા ગેરમાં હાંકીએ છીએ, એના ગેરમાં ફરી રિવર્સ આવે છે. એટલે રિવર્સ ગેર જે સ્પીડમાં આપણે રિવર્સ જોતો હોય એમાં મળે છે. પછી પીટીઓની વાત કરી, 540 આટા આવે છે, કે જેમ કે થ્રેસર વગેરે કોઈ પણ આપણે રોટાવેટર વગેરે બધે 540 આટા. સિંગલ ક્લચ આવે છે આમાં. જેમ કે સિંગલ ક્લચમાં ક્યારેય કોઈ દી કાંઈ વેરેન્ટી ના આવે. આ ટ્રેક્ટરમાં કોઈ ફરક ન પડે ક્યારેય, કે ખેડૂતોને ક્યારેય વેરેન્ટી નામે ક્લચનું કે કોઈ પણ જાતનું ના આવે. સિંગલ ક્લચ એટલે બધું આવી ગયું. આમાં પણ 5.5 ફૂટનું 6 ફૂટ લગનના આપણે આમાં 42 બ્લેડ લગનનું રોટાવેટર આમાં ચલાવી શકીએ. કાંઈ થતું નથી, કારણ કે શક્તિશાળી ટ્રેક્ટર આવે છે, સહનશીલતા આવે છે. અને ખાસ સોલેસમાં એક એવી વસ્તુ છે, જે ગરમ થવાની વસ્તુ આપણે વાત કરી તો આ હીટિંગ જરાય આવતું નથી, કારણ કે રેડિએટરમાં ને એમાં એવો શેપ આપવામાં આવ્યો છે કે પાણી પૂરતું એન્જિનને ગરમ થાય તો પૂરેપૂરું પાણી એને મળી રહે, કુલન્ટ વોટર. તો કુલન્ટ વોટર ઝાઝું પણ આવે છે, જેથી એકને એક કુલન્ટ વોટર ન આવે, એનાથી સારું આપણે આમાં રિઝલ્ટ મળે છે. અને ટ્રેક્ટર હંમેશા જે પણ ગરમ થશે, ગરમ થવાથી ડીઝલ એવરેજ ઓછી આવે, ડીઝલ એવરેજ ઓછી આવવાને કારણે એન્જિન પણ પતે છે. ગરમ થવાથી બધા પ્રશ્ન ઊભા થાય છે. તો આ કંપનીએ પહેલી વસ્તુ તો એ ધ્યાનમાં લીધું છે કે ભાઈ ગમે તે ડાઈવર ચડે, ગમે તે હોય, રેડિએટર જામ થાય પણ ટ્રેક્ટર ગરમ ન થવું જોઈએ. આ વસ્તુ આમાં ખાસ મોટી છે. તો હવે આને આપણે ચલાવીને જોઈએ કે કેવું સરળતાથી હાલે છે, કેવું સરસ હાલે છે, આ ગેરની સ્પીડ કેવી મળે છે, તે તમને હું કન્ટિન્યુ બતાવું. મિત્રો આનો અવાજ પણ મસ્ત છે, કોમન છે. હવે આપણે બીજા ગેરમાં આગળ લીધું તો રિવર્સ પણ બીજા ગેરમાં જ આવશે. આ ત્રીજા ગેરમાં રિવર્સ ના, હા. પાંચમામાં રિવર્સ. હવે પાંચમામાં રિવર્સ છે તો પાંચમામાં સ્પીડ પકડીને. મિત્રો મેન ફાયદો શું મળે છે આપણે? રિવર્સ ગેરનો મેન ફાયદો શું મળે છે કે લોની સાથે એક જ ગેરથી આપણે રિવર્સ અને આગળ એક ગેરથી જ આપણે કામ લઈ શકીએ. આ ગેર જે આપણે સેટ કર્યો છે કંઈ ઓજારમાં, તો એ ગેરને પાડી દીધો પછી આપણે આ ગેરને ભૂલીને એક આને ધ્યાન આપવાનું રહેશે. ખાલી જે કલાકો બતાવે છે એ ડિજિટલમાં છે, બાકી સાદો આરપીએમ કાંટો છે, બરાબર છે, અને ડીઝલનો કાંટો છે, ઓઇલ પ્રેશર છે, આ બધા મીટર તમે જો, આ ટેમ્પરેચર મીટર, આ બેટરી, બરાબર છે. અને જે પણ કોઈ બીજી તકલીફ થાય તો જે આ તમે જુઓ ડેશબોર્ડમાં એમાં લાઇટ આવી જાય. અત્યારે બેટરીની લાઇટ છે. ટૂંકમાં કાંઈ પણ એરનો ડબરો જામ થાય તો એ પણ લાઇટ છે, એન્જિનની લાઇટ છે, તો આવી બધી લાઇટો આવી જાય છે, બરાબર છે. હવે આપણે ગેરની વાત કરી તો પહેલી વસ્તુ મહત્વનું આમાં એક એટલું જ છે કે આપણે માની લ્યો કે પહેલા ગેરમાં આપણે હાંકી છીએ અને એ ગેરમાં આપણે રિવર્સ આપવું છે, તો અહીંથી રિવર્સ અને હાઈ એકને એક ગેરથી કામ થાય છે. એટલે ટૂંકમાં આ ગેરને ભૂલી જવાનો, આ ગેરથી કામ લેવાનું. એટલે આ સિસ્ટમ પણ સારી છે. અને જે ગેરમાં આગળ હાલે એટલું જ રિવર્સમાં હાલે. જે સ્પીડ આપણે આગળ મળશે એ સ્પીડ રિવર્સમાં મળશે. બેઠકની વાત કરી તો એ પણ જોરદાર છે, કમ્ફર્ટેબલ છે. આ જે ક્લચ છે તો ક્લચ આપણા નજીકમાં મળે છે કે આપણે જે પગને વધુ તકલીફ નથી પડવાની. પછી બ્રેક, ઓઇલ બ્રેક આવે છે કે ગમે એવું આપણે લોડમાં ટ્રેક્ટર હાલે, ટ્રેલરમાં હાલે તો પાછું પડવાની ક્યારેય શક્યતા આ ટ્રેક્ટરમાં રહેવાની નથી. ઓઇલ બ્રેક ક્યારેય તકલીફ આપવાની નથી. ઓઇલ બ્રેકનું મહત્વ શું છે કે ઓઇલમાં ડૂબેલી હોય ને, જેનાથી લાંબા સમય સુધી વેરેન્ટેજ ઓઇલમાં આવતું નથી.
કે એના પટ્ટા બદલાવવા કે એને સર્વિસ કરવી, કોઈ પણ વસ્તુ કરવી પડતી નથી. આ ઓઇલ બ્રેકની ખાસિયતો છે. બરાબર, અવાજ નથી આવવાના, ડ્રમ ગાજતા હોય જ્યારે આપણે સિંગલ બ્રેક ઉપર વારતા હોય તો ત્યારે ગાજવાના પ્રશ્ન રહે છે, પછી ચોંટવાના પ્રશ્ન રહે છે. આ પ્રશ્ન ઓઇલ બ્રેકમાં ના રહે. આ વસ્તુ મહત્વની છે. મિત્રો, આનું બોનટ કઈ રીતે ખુલે છે અને અહીંયા જારીની સિસ્ટમ આપણે જો વધારે આપી દીધી છે અહીંયા, કારણ કે અને કુલિંગ સિસ્ટમ મળી રહી. હવે આને આપણે ખોલવાની ટ્રાય કરી. એર ક્લીનર આગળ છે. મહત્વની વસ્તુ એ છે કે વધારાની ધૂળ છે ને ઓવરફ્લો એ નીકળી જાય છે, એટલે ટ્રેક્ટર ચોક થવાનું બને ત્યાં સુધી પ્રશ્ન નથી આવતા. પછી રેડિયેટરમાં પણ આગળ ડબલ જારી આપી દીધી કે જે આગળની જારી સેફટી થઈ જાય. કાંઈ પણ વસ્તુ આજે લાગે તો આને સેફટી. ઘણા મિત્રો એવું ડ્રાઈવર મિત્રો આને આપણે સાફ કરવા માટે જે રેડિયેટરની પાઇપો છે એને નુકસાન ના થાય એટલા માટે આગળ પણ એક જારી વધારાની આવી ગઈ. આમાં બેટરી આવી ગઈ છે આગળ, વજન પણ આગળ રહે અને ડબલ ચેક. એ પહેલા થોડીક એ ચર્ચા કરી લઈએ કે આ ટ્રેક્ટર આપને ખરેખર કેવું લાગ્યું. તો જે આજે રોટાવેટર ને એના જેનો ઉપયોગ ઓછા છે, માની લો કે 5.5-6 ફૂટનું રોટાવેટર ચલાવવું છે, મીડિયમ પ્લાવ ચલાવવા છે, તો એ બધા કામમાં પાવરફુલ કામ. મિત્રો, આપણે આમાં હાઇડ્રોલિકની વાત કરી તો હાઇડ્રોલિક અત્યારે આ જમાનામાં કે જેટલું ઉપાડો એટલું દોરાવા ઉપાડવું હોય તો દોરાવા કામ આપશે. એટલે જેવું કામ લેવું હોય જે ઓજારમાં એવું આપણે આમાં હાઇડ્રોલિક મળી રહે છે, પાવરફુલ હાઇડ્રોલિક. આપણે આ ટ્રેક્ટર જોઈને ખાસ આનંદ થયો, મજા આવી. નાના ખેડૂતો માટે આ ટ્રેક્ટર બેસ્ટ રહેવાનું છે. એટલે ખાસ કરીને તમે આ નવી ટેકનોલોજી જેમ કે જાપાનની ટેકનોલોજી તમે પણ ઉપયોગ કરો. બરાબર છે, તો ખાસ આ વિડીયો પસંદ આવ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને શેર કરજો, એવી નમ્ર અપીલ છે. હવે નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા જય.